students, good morning and welcome to our YouTube channel. This is your one and only Milap sir, and you are watching our video of standard 7 chapter number 6, the past continuous tense, that means ચાલુ ભૂતકાળ. ગઈ વખતે આપણે ચાલુ ભૂતકાળમાં એક્સરસાઇઝ ની અંદર પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યાઓ જોઈ હતી, 15 ખાલી જગ્યાઓ, એના ઉપર સમજૂતી આપી હતી મેં, એ પણ તમને સમજાવ્યું હતું, જોયું હતું. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 જોવાના છીએ. અને વિદ્યાર્થીઓ તમને કહી દઉં કે આના પછી હવે આપણે ટેક્સ્ટ બુક ભણીશું, બરોબર? તો હવે પછીના વિડિયોમાં ટેક્સ્ટ બુક ચલાવીશ, બરોબર? તો તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું રહેશે. તો શરૂઆત કરીએ આજની આ વિડિયોની. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઘણી બધી આપણે આગળ એક્ટિવિટીઝ આવી જોઈ લીધી છે. ખાલી અહીંયા કાળનો ફેરફાર છે, અહીંયા ચાલુ ભૂતકાળ છે, એટલે was plus verb ing આવે, બરોબર? was plus verb ing. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચલો કે અહીંયા આપણને આપ્યું છે what was Manan writing, બ્રેકેટમાં આપ્યું છે a letter, બરોબર? તો આપણે શું લખીશું કે આપણે લેટર લખાય છે, બરોબર? તો મનન પહેલા તો કર્તાને આગળ લઈએ, what કાઢી નાખીશું મનન, ત્યારબાદ તરત જ was અથવા where જે પણ હોય was, ત્યારબાદ writing, અને પછી છેલ્લે આવશે a letter. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે, તમામ વિદ્યાર્થી મિત્રોને આવડે એવું. મનન was writing a letter. નંબર 2 આપણને આપ્યું છે which book were you reading, બ્રેકેટમાં a novel આપ્યું છે. which એટલે કઈ બુક એટલે પુસ્તક, where એટલે હતા, you એટલે તમે, અને reading એટલે વાંચી રહ્યા, a novel એટલે નવલકથા. કે તમે કયું પુસ્તક વાંચી રહ્યા હતા? તો નોવેલ વાંચી રહ્યા હતા. તો you નું શું થશે? હવે ધ્યાન રાખો, હું તમને પ્રશ્ન પૂછું કે તમે કયું પુસ્તક વાંચી રહ્યા હતા, તમે મને જવાબમાં કહેશો કે સાહેબ હું આ પુસ્તક વાંચી રહ્યો હતો, અથવા તો હું આ પુસ્તક વાંચી રહી હતી. મતલબ મેં તમને તમે કીધું, તમે મને જવાબમાં આપ્યું હું. તો I was, અહીંયા where નું was થઈ ગયું, કેમ? કારણ કે I સાથે was આવે, where ના આવે, બરોબર? તો I was reading a novel. પાછળ book લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે, બરોબર? ખ્યાલ આવી ગયો? નંબર 3 where were they going, તેઓ ક્યાં જઈ રહ્યા હતા? to the temple, મંદિર જઈ રહ્યા હતા. where એટલે ક્યાં, where એટલે હતા, they એટલે તેઓ, going એટલે જઈ રહ્યા, to the temple એટલે મંદિરે. તો આવશે they were going to the temple. સાહેબ તમે they કેમ પહેલા લાયા, અમને સમજાવો. તો they એ સર્વનામ છે, બરોબર? આપણે પહેલા પણ શીખેલા છીએ, સર્વનામ હંમેશા પહેલા આવે, કોઈ પણ નામ કરતા હોય સર્વનામ પહેલા આવે. they were going to the temple. ઓકે, ત્યારબાદ નંબર 4 who was running the race. અહીંયા was આવે, એ બોલતી has લગાવ્યું છે. who was running the race, બરોબર? કે કોણ રેસ જીતી રહ્યું હતું? તો the boys, દોડી રહ્યું હતું. તો the boys એટલે કે છોકરાઓ રેસ દોડી રહ્યા હતા. હું એટલે કોણ, was એટલે હતા, was એટલે હતો, રનિંગ એટલે દોડી, અને the race એટલે રેસ. the boys છોકરાઓ દોડી રહ્યા હતા. તો the boys, અહીંયા was નહીં લાગે, અહીંયા એક કરતા વધારે છે, s છે, જુઓ આ s છે, એટલા માટે was નું થઈ જશે were. the boys were running the race. ઓકે, ફૂલ સ્ટોપ. નંબર 5 when was Rakesh playing cricket. when એટલે ક્યારે, was એટલે હતો, રાકેશ એટલે રાકેશ, playing એટલે રમી રહ્યો, ક્રિકેટ એટલે ક્રિકેટ. રાકેશ ક્યારે ક્રિકેટ રમી રહ્યો હતો? on Sunday એટલે કે રવિવારે. તો રાકેશ was playing cricket on Sunday. કે રાકેશ સન્ડે એટલે કે રવિવારે ક્રિકેટ રમી રહ્યો હતો. ત્યારબાદ નંબર 6 what were અંકુર and અંકિતા riding. તો બ્રેકેટમાં આપી છે a bicycle. what એટલે શું, where એટલે હતા, અંકુર and અંકિતા એટલે અંકુર અને અંકિતા, riding એટલે સવારી કરી રહ્યા. અંકિતા અને અંકુર શેની સવારી કરી રહ્યા હતા? a bicycle એટલે કે એક સાયકલની સવારી કરી રહ્યા હતા. તો અંકુર and અંકિતા were riding a bicycle. Question mark. Okay, નંબર 7
how much water was flowing in the river. how much એટલે કેટલું water એટલે પાણી was એટલે હતું, flowing એટલે વહી રહ્યું, in the river એટલે નદીમાં, નદીમાં કેટલું પાણી વહી રહ્યું હતું, a little એટલે કે થોડુંક પાણી વહી રહ્યું હતું. તો a little water was flowing, a little water was flowing in the river. समझ पड़ी. ત્યારબાદ નંબર 8, how many girls were singing, કેટલી છોકરીઓ ગાઈ રહી હતી, 1. તો 1 girl, અહીંયા girls ની લગાયા, ગલત લગાવતા કેમ કે એક જ છોકરી હતી, 1 girl અને where ની જગ્યાએ was આવી જશે કારણ કે છોકરીનું એક વચન થઈ ગયું, was singing. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. હવે જઈશું પ્રશ્ન નંબર 3 પર. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. આપણે આગળ પણ ઘણા બધા ચેપ્ટરમાં બનાવી ગયા છે, સેમ એવું જ છે, ખાલી અહીંયા was were plus verb આઈ છે, ધ્યાન રાખવાનું છે. નંબર 1, મિસ્ટર ટોપીવાલા was standing near the door in the morning. કે મિસ્ટર ટોપીવાલા એટલે કે શ્રીમાન ટોપીવાળા in the morning એટલે સવારમાં near the gate એટલે કે દરવાજે, અને was standing એટલે ઊભા રહ્યા હતા. મિસ્ટર ટોપીવાલા કાં તો એની અટક હોઈ શકે, કાં તો એનું નામ હોઈ શકે, બરોબર? જનરલી એની અટક જ હોઈ શકે. મિસ્ટર ટોપીવાલાને કાઢીને આપણે શું લગાવીશું? who, પાછળ બધું એમના એમ. who was standing near the door in the morning. Question mark. ત્યારબાદ આવશે near the door માટે આવશે WHERE, where. બરોબર? બ્લુ કલરની લાઈન છે તો આપણે બ્લુ કલર થી લખીશું કે where એટલે શું તમને ખ્યાલ આવે કે શેના માટે વાક્ય છે. near the door કાઢી નાખવાનું, જેના નીચે અંડરલાઈન હોય એ વસ્તુ કાઢી નાખવાની પેનથી લખતા હોય એટલે તમારે અલગ અલગ પેનથી લખવાની જરૂર નથી. આ તો હું તમને સમજાવું છું એટલે. બાકી તમે એક પેનથી લખશો તો ચાલશે. એક્ઝામમાં પણ એક પેનથી લખો તો સારું, અને કદાચ અલગ અલગ પેનથી તમે લખો તો સારી બાબત છે, કોઈ ખોટું નથી, ઉલટાનું તમારું સારું દેખાવાનું છે. તો where was Mr. ટોપીવાલા standing, where was Mr. ટોપીવાલા standing in the morning? Question mark. ત્યારબાદ આવશે in the morning માટે આવશે WHEN, when. બરોબર? તો when was Mr. ટોપીવાલા standing near the door? Question mark. Okay, ખ્યાલ આવી ગયો? તો જઈએ આગળ નંબર 2 પર કે ગીતા was watching TV last night. કે ગીતા ગઈ રાત્રે ટીવી જોઈ રહી હતી. કોણ જોઈ રહ્યું હતું? ગીતા. ગીતા માટે શું આવશે? WHO, who was watching TV last night? Question mark. અને ટીવી માટે આવશે WHAT, what. બરોબર? બ્લુ પેનનો આપણે ઉપયોગ કરીશું. WHAT, what was Geeta, what was Geeta watching last night? Question mark. ત્યારબાદ last night માટે આવશે WHEN, when. બરોબર? when was Geeta watching TV? when was Geeta watching TV? Question mark. Okay, તો હવે જઈશું નંબર 3 પર. દીપક was studying English in the evening. દીપક માટે આવશે WHO, who
was studying English in the evening? Question mark. ત્યારબાદ આવશે ઇંગ્લિશ માટે આવશે WHAT what was Deepak studying in the evening? Question mark. અને in the evening માટે આવશે WHEN when was Deepak studying English? Question mark. Okay, તો હવે જઈશું 4 નંબર. સંકેત was learning Sanskrit last year. સંકેત માટે આવશે WHO who was learning Sanskrit last year? Question mark. સંસ્કૃત માટે આવશે WHAT what, બરોબર? તો what was સંકેત learning last year? Question mark. ત્યારબાદ last year માટે આવશે WHEN when was સંકેત learning Sanskrit? Question mark. Okay, number 7 લાલુ was buying 10 laddus. કે લાલુ 10 લાડુ ખરીદી રહ્યો હતો. આ 10 જો આ 10 માટે થઈને મેં સીધો 7 નંબરનો લઈ લીધો. 4 પછી 5 અને 6 તમારે જાતે કરવાના છે. 7 પછી 8 નંબર તમારે જાતે કરવાનો છે અને 9 પછી જે પણ 10 11 જે પણ નંબર હોય 10 સુધી જ છે, બરોબર? તો એ બધું તમારે જાતે કરવાનું છે, બરોબર? મતલબ 3 7 પછી 4 પછી 5 અને 6 7 પછી 8 અને 9 પછી 10 ચાર જેટલા છે એ તમારે જાતે સેન્ટેન્સ કરવાના છે. તો લાલુ was buying 10 laddus. લાલુ માટે શું લખીશું આપણે? WHO who was buying 10 laddus. હવે જ્યારે મેં તમને પહેલા પણ કીધું છે, ફરીથી કહું છું કે how many, how much અને which વાળા જ્યારે વાક્યો હોય ત્યારે WH ક્વેશ્ચન પછી તરત જ વસ્તુનું નામ લખવાનું છે. અહીંયા આપણે WH ક્વેશ્ચન 10 માટે શું લખીશું? 10 એક ગણી શકાય તેવો શબ્દ છે. 10 એ સંખ્યા છે અને સંખ્યા માટે how many આવશે. તો how many અને પછી તરત જ વસ્તુનું નામ શું છે? laddus. તો how many laddus. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ was, પહેલાથી આગળ જઈએ તો લાલુ buying, બરોબર? ખ્યાલ આવી ગયો? ત્યારબાદ laddus માટે જઈશું WHAT what આવશે. તો ભાઈ જોઈએ what was લાલુ buying, what was લાલુ buying 10? ઓકે, ક્વેશ્ચન માર્ક જોઈ લો. ઈઝી છે. 9 નંબર આપણે લાસ્ટ વન જોઈએ. દિશા એન્ડ નિશા, બધાનું ધ્યાન અહીંયા. દિશા એન્ડ નિશા were dancing on the stage last night. દિશા અને નિશા એક ગઈકાલની રાત્રે સ્ટેજ પર નૃત્ય કરી રહ્યા હતા. કોણ કરી રહ્યું હતું? દિશા અને નિશા માટે આવશે who were dancing on the stage last night? Question mark. અને on the stage માટે આવશે WHERE where. તો where Disha and Nisha dancing last night? Question mark. અને last night માટે આવશે WHEN when. તો when were
Disha and Nisha. When were Disha and Nisha dancing on the stage? તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો આ હતી આજની ધોરણ 7 ની ચેપ્ટર નંબર 6 ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની આ છેલ્લી વિડિયો. હવે પછી આપણે ટેક્સ્ટ બુક ભણવાના છીએ. તો તમામ વિદ્યાર્થી મિત્રોએ ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં, બરોબર? જો તમને આમાં ના ખબર પડી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. આમ તો ખબર પડે એમ જ હતું, કંઈ એટલું બધું અઘરું હતું નહીં, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે બેઠા બેઠા વાંચન લેખન કરવાનું છે અને આનું હોમવર્ક તમારે મને આજે રાત સુધીમાં જ તમારે મને ફોટા પાડીને વોટ્સઅપ પર મોકલી આપવાના છે. તો ફરીથી આપણે પછીની વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય.